ચાલો એક એવી શક્તિની કલ્પના કરીએ જે દેખાતી નથી, સંભાળાતી નથી, છતાં આપણી આસપાસની દુનિયાને બદલી રહી છે. આજે આપણે પરાધ્વનિ એટલે કે અલ્ટ્રાસાઉન્ડની આ જ અદૃશ્ય દુનિયાની સફર કરીશું અને જાણીશું કે એની તાકાત ખરેખર છે શું. થોડું વિચિત્ર લાગે છે ખરું ને કે ભાઈ એક એવો અવાજ જે આપણા કાન પકડી જ નથી શકતા એ વળી ઉદ્યોગોથી લઈને મેડિકલ ક્ષેત્રમાં આટલી મોટી ક્રાંતિ કઈ રીતે લાવી શકે. તો ચાલો આ અદૃશ્ય તરંગો પાછળનું રહસ્ય આજે ખોલીએ. કોઈ પણ ટેકનોલોજીને સમજવી હોય ને તો પહેલાં એના મૂળ સુધી પહોંચવું પડે. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ છે કે આખરે આ પરાધ્વનિ છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો પરાધ્વનિ એટલે ખૂબ જ ઊંચી ફ્રીક્વન્સીવાળો અવાજ. આપણા કાનની એક રેન્જ હોય છે, એની બહારનો અવાજ આપણે પકડી નથી શકતા. જેમ કે કૂતરા કે ચામાચીડિયા એવો અવાજ સાંભળી શકે છે જે આપણને નથી સંભળાતો. બસ આ તરંગો તો એની પણ હદની બહાર છે. એટલે જ ભલે આપણે એને સાંભળી ન શકીએ પણ એની શક્તિનો ઉપયોગ તો જોરદાર રીતે કરી શકીએ છીએ. તો ચાલો સૌથી પહેલાં જઈએ ફેક્ટરીઓ અને મોટા વર્કશોપની દુનિયામાં અને જોઈએ કે આ અદૃશ્ય તરંગો ત્યાં શું કમાલ કરે છે. ખાસ કરીને એવી જગ્યાએ જ્યાં માણસનો હાથ પણ ન પહોંચી શકે. વિચારો કે કોઈ મશીનનો એકદમ વાંકુચૂંકો ભાગ છે, કોઈ સર્પાકાર નળી છે કે પછી એકદમ નાજુક ઇલેક્ટ્રોનિક ચિપ. એને ઘસીને સાફ કરવા જઈએ તો તૂટી જાય. તો એને નુકસાન પહોંચાડ્યા વગર સાફ કઈ રીતે કરવું? બસ અહીં જ પરાધ્વનિ કામે લાગે છે. આ વસ્તુઓને એક ખાસ લિક્વિડમાં રાખીને એમાંથી પરાધ્વનિ તરંગો પસાર કરવામાં આવે છે. આ તરંગો લાખો કરોડો નાના નાના બબલ્સ બનાવે છે જે ગંદકી પર એક નાનકડા બ્લાસ્ટની જેમ ત્રાટકે છે અને બધી ગંદકીને ઉખાડી ફેંકે છે. અને પરિણામ એકદમ ચકાચક સપાટી. હવે એક બીજી અને કદાચ એનાથી પણ વધુ ગંભીર સમસ્યા પર આવીએ. મોટા મોટા પુલ, ઇમારતો કે પછી વિમાનના ભાગો બનાવવા માટે જે ધાતુના બ્લોક વપરાય છે એની અંદર જો કોઈ નાનકડી તિરાડ રહી ગઈ હોય તો બહારથી તો બધું એકદમ પરફેક્ટ લાગે, પણ અંદરની એક નાનકડી તિરાડ આખા સ્ટ્રક્ચર માટે ખતરો બની શકે છે. તો સવાલ એ છે કે ધાતુને તોડ્યા વગર એની અંદર કઈ રીતે જોવું? અને જવાબ ફરી એકવાર આપણી અદૃશ્ય શક્તિ પરાધ્વનિ પાસે છે. અહીં જે આકૃતિ દેખાઈ રહી છે એ બરાબર બતાવે છે કે આ આખી પ્રોસેસ કામ કઈ રીતે કરે છે. ચાલો આ સ્માર્ટ ટેકનિકને જરા નજીકથી સમજીએ. આ ટેકનિક બહુ જ હોશિયારીથી કામ કરે છે. સમજો કે એક બાજુથી ધ્વનિ તરંગોની ટોર્ચ મારવામાં આવે છે અને બીજી બાજુ એને પકડવા માટે સેન્સર ગોઠવાયા હોય છે. જો ધાતુનો બ્લોક એકદમ નક્કર હોય તો તરંગો સીધા આરપાર નીકળી જાય છે. પણ જો વચ્ચે કોઈ તિરાડ કે ખાલી જગ્યા જેવી ખામી આવી જાય તો તરંગો એની સાથે અથડાઈને પાછા ફરે છે. સેન્સર સુધી તરંગો પહોંચે જ નહીં. અને જ્યાં તરંગો ગાયબ થયા બસ સમજી લો કે ખામી ત્યાં જ છુપાયેલી છે. સારું, તો ફેક્ટરીઓમાંથી બહાર નીકળીને ચાલો હવે એક ડૂબકી મારીએ દરિયાના ઊંડાણમાં. એક એવી દુનિયા જ્યાં સૂરજનો પ્રકાશ નથી પહોંચતો અને ત્યાં પરાધ્વનિ જ આપણી આંખ અને કાન બનીને કામ કરે છે. અહીં એન્ટ્રી થાય છે એક જબરદસ્ત ટેકનોલોજીની, સોનાર. આ પણ પરાધ્વનિના સિદ્ધાંત પર જ કામ કરે છે. જહાજમાંથી પાણીમાં ધ્વનિ તરંગો મોકલવામાં આવે છે. એ તરંગો નીચે જાય, કોઈ વસ્તુ સાથે, જેમ કે ડૂબેલું જહાજ હોય કે પહાડ હોય, એની સાથે અથડાઈને પાછા આવે છે. બસ આ જવા આવવામાં જેટલો સમય લાગે ને એના પરથી બધો હિસાબ લાગી જાય છે કે એ વસ્તુ કેટલી દૂર છે, કઈ દિશામાં છે અને એની ગતિ કેટલી છે. અને આ એક ટેકનિકથી શું નથી થતું. દરિયો કેટલો ઊંડો છે એ માપી શકાય. આખા દરિયાના તળિયાનો જાણે ગૂગલ મેપ બનાવી શકાય. વર્ષોથી ખોવાયેલા જહાજોના ભંગાર શોધી શકાય. અને હા, માછીમારો માટે તો આ સોનાની ખાણ છે. માછલીઓનું ઝુંડ ક્યાં છે એ તરત ખબર પડી જાય. ઉદ્યોગો અને દરિયા પછી હવે વાત કરીએ એક ક્ષેત્રની જ્યાં આ અદૃશ્ય તરંગો સાચે જ કોઈ વરદાનથી ઓછા નથી. એક એવી જગ્યા જ્યાં તેણે લાખો કરોડો લોકોના જીવન બચાવ્યા છે અને એ છે મેડિકલ સાયન્સ. આમ તો હોસ્પિટલમાં એના ઘણા ઉપયોગ છે, પણ આપણે 3 સૌથી કમાલના ઉપયોગો પર નજર કરીશું. દિલની ધડકનોને જોવી, આવનારા મહેમાનની ખબર રાખવી અને દુઃખદાયક પથરીનો ઇલાજ કરવો. ઇકો ટેસ્ટ વિશે તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે. આ એ જ ટેકનોલોજી છે. એમાં ડૉક્ટર શરીરને કાપ્યા વગર જ અંદર ધબકતા હૃદયને લાઈવ જોઈ શકે છે, જાણે કે હૃદયનો લાઈવ વિડિયો ચાલતો હોય. આનાથી હૃદયના વાલ્વ બરાબર કામ કરે છે કે નહીં એ બધું જ ઓપરેશન વગર જાણી શકાય છે. અને હા, આ તો પરાધ્વનિનો સૌથી જાણીતો ઉપયોગ છે, સોનોગ્રાફી.
ગર્ભાવસ્થા દરમિયાન ઘરમાં રહેલા બાળકની તબિયત કેવી છે, એનો વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં, એ બધું જ ડૉક્ટર આનાથી જોઈ શકે છે. અને સૌથી સારી વાત, આ એકદમ સેફ છે. માતા કે બાળક કોઈને પણ સહેજ પણ નુકસાન નહીં. અને આ તો સાચે જ કોઈ જાદુથી કમ નથી. જેમને કિડનીની પથરીનો અસહ્ય દુખાવો થયો હોય એમને જ ખબર હોય કે એ કેટલો ભયંકર હોય છે. પણ હવે કોઈ ઓપરેશન વગર, કોઈ ચીરા વગર, ફક્ત અવાજના તરંગોને પથરી પર કેન્દ્રિત કરીને એનો ભૂક્કો કરી દેવામાં આવે છે. એકવાર પથરીનો ભૂક્કો થઈ જાય એટલે એ રેતીના કણ જેવી બારીક બની જાય અને પછી આસાનીથી પેશાબ સાથે શરીરમાંથી બહાર નીકળી જાય છે. કોઈ તકલીફ નહીં, કોઈ મોટો ખર્ચો નહીં. ઓપરેશનની સરખામણીમાં આ ઘણું જ સરળ અને સુરક્ષિત છે. તો આપણે જોયું ફેક્ટરીના મશીનથી લઈને દરિયાના તળિયા સુધી અને ત્યાંથી માનવ શરીરની અંદર સુધી આ અદૃશ્ય તરંગોની પહોંચ ક્યાં ક્યાં છે. ચાલો હવે આખી વાતને સમેટી લઈએ. વિચારો તો ખરા, એક એવો અવાજ જે સંભળાતો પણ નથી, એ કેટલું બધું કરી શકે છે. એ મશીનો સાફ કરે છે, બાંધકામોને તૂટતા બચાવે છે, દરિયાના રહસ્યો ખોલે છે અને સૌથી અગત્યનું, એ જીવન બચાવે છે. આ વિજ્ઞાનની એક અદ્ભુત દેન છે, ખરું ને? આ બધું આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો આટલું બધું આજે શક્ય છે તો ભવિષ્યમાં શું થશે. આ અદૃશ્ય તરંગોની શક્તિની હજી કેટલી શક્યતાઓ શોધવાની બાકી છે. આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે.